બે દિવસ પહેલા રાંધણ ગેસના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। ત્યારે આજે સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા રાંધણ ગેસનો ભાવ વધારો કરાતા પરત ખેંચવામાં આવે તેવી માંગ કરી છે। કલેક્ટરને આવેદનપત્ર આપી મોંઘવારીના સમયમાં લોકોને રાહત મળે તેવી માંગ કરાઈ રહી છે। આવેદન આપવા આવેલા વિરોધ પક્ષના નેતા પાયલબેન સાકરિયાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા રાંધણ ગેસના ભાવમાં એક સાથે 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। ત્યારે હાલ દેશમાં મંદીનો માહોલ છે, જેના કારણે મધ્યમ અને ગરીબ વર્ગના લોકોની આર્થિક સ્થિતિ કથળી રહી છે। ત્યારે હવે ગેસના બાટલાના ભાવમાં વધારો થવાથી મધ્યમ અને ગરીબ વર્ગના લોકો હેરાન પરેશાન થઈ જશે। ત્યારે તાત્કાલિક ધોરણે આ ભાવ વધારો પરત ખેંચવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આ સાથે ભાજપ સામે આક્રોશ વ્યક્ત કરતા આ પાર્ટીએ જણાવ્યું હતું કે ભાજપે ચૂંટણી સમયે ગુજરાતના લોકોને પણ સબસિડીવાળા સસ્તા ગેસના બાટલા મળે અને વર્ષે દિવાળી, હોળી જેવા તહેવારના સમયમાં ગેસમાં બાટલા ફ્રીમાં મળે તેવી જાહેરાત કરી હતી। એ જાહેરાત પ્રમાણે પણ કામ કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે। આજે સુરત શહેર સંગઠન અને આમ આદમી પાર્ટીના સુરત શહેર પ્રમુખની આગેવાનીમાં તમામ સંગઠનના સાથીઓ સાથે અમે કલેક્ટરશ્રીને આવેદન આપવા આવ્યા છીએ કે જે કેન્દ્ર સરકાર દ્વારા જે રાંધણ ગેસની અંદર 50 રૂપિયાનો જે ભાવ વધારો કરવામાં આવ્યો છે એ તાત્કાલિક ધોરણે પાછો ખેંચવામાં આવે, કારણ કે અત્યારે હાલની પરિસ્થિતિ ખૂબ આર્થિક ખરાબ છે, મોંઘવારી છે, મંદીનો સામનો અત્યારે લોકો કરી રહ્યા છે અને આવી આર્થિક તંગીની અંદર ઘણા બધા લોકો આત્મહત્યા કરી રહ્યા છે, કેમ કે એની સામે ઝઝૂમી નથી શકતા, લડી નથી શકતા। આવી કપરી પરિસ્થિતિની અંદર જ્યારે ગેસના બાટલાનો ભાવ વધારો કરવામાં ખરેખર ખૂબ દુઃખની વાત છે। જ્યારે ભાજપની સરકાર નહોતી ત્યારે આ જ ભાજપના નેતાઓ, ભાજપનો મહિલા મોરચો ગેસના સિલિન્ડર લઈને રોડ પર ઉતરી જતા હતા કે જ્યારે 5 રૂપિયાનો વધારો થાય, 10 રૂપિયાનો વધારો થાય। ખરેખર ખૂબ સારી વાત છે કે જ્યારે ગેસના બાટલા રાંધણ ગેસની અંદર ભાવ વધારો થાય લોકોએ બોલવું જોઈએ, પરંતુ જ્યારે આજે 850 રૂપિયા ભાવ થઈ ગયો છે તો ભાજપના નેતાઓ, ભાજપનો મહિલા મોરચો બધા જ ચૂપ છે। કેમ ચૂપ છે? કેમ અત્યારે લોકોની પીડા નથી દેખાતી? અને જે સમયે 350 રૂપિયા હતા ત્યારે આપણા જ આ વડાપ્રધાન નરેન્દ્ર સાહેબ મોદી એવું કહેતા હતા કે ભાઈ મારી બેનની આંખોમાંથી અમે આંસુ નહીં આવવા દઈએ, અમારી સરકાર બનશે તો। આજે 850 રૂપિયા થઈ ગયા છે। બેન બનેવી બધા જ રોવે છે, બેન બનેવી છોકરા બધા જ રોવે છે, તો કેમ એની પીડા નથી દેખાતી? આમ આદમી પાર્ટી માંગ કરે છે કે તાત્કાલિક ધોરણે જે 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે પાછો ખેંચવામાં આવે। માત્ર ચૂંટણી ઢંઢેરાની અંદર જે વાતો કરો છો ખરેખર લાગુ કરો। લોકોની વચ્ચે જે કામ કરવાની વાત છે ને જે તમે ગેસના બાટલાના ભાવ ઘટાડવાની વાત છે ખરેખર લાગુ કરવામાં આવે એવી માંગણી છે।